રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનના નામે તંત્રએ લગ્ન સમારોહ ઉજવી નાખ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે। જંગલેશ્વરમાં ડિમોલેશનના નામે તાઇફાનો વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે। જંગલેશ્વરના ડિમોલેશનમાં વિડીયોગ્રાફીના નામે 22 લાખ રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે। કાજુ કતરી અને મીઠાઈની જ્યાફત અને લાખોના પાણી પછી વધુ એક મોટો ધડાકો થયો છે। બીટીવી ન્યૂઝ પર કોર્પોરેશનના નવાબી તાઇફાનો વધુ એક પુરાવો જોવા મળી રહ્યો છે અને કોર્પોરેશને જંગલેશ્વરમાં ડિમોલેશનના ડ્રોન વિડીયો અને શૂટિંગ માટે 22 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે। આજ મુદ્દે સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શનિ, પહેલા 27 લાખનું બિલ આવ્યું સામે, પછી 7 લાખનું બિલ અને હવે પછી આજે બિલ ચોંકાવનારું વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટેનું સામે આવ્યું છે। એ આશ્ચર્યચકિત કરે, ચોંકાવી દે તેવો બિલ છે કે આટલા ખર્ચા કેમ થઈ રહ્યા છે અને આ બિલ કેમ મૂકવામાં આવ્યો, કેવી રીતે આ ખુલાસા થઈ રહ્યા છે, શું વધુ અપડેટ શનિ? વિની જીતના વાત કરવામાં આવે, રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન જ્યારથી થયું ત્યારથી આ વિવાદમાં રહ્યું છે। વિવાદનું ઘર બન્યું હોય તેવા દ્રશ્યોના ઘાટ સર્જાયા છે। રાજકોટ મહાનગરપાલિકાએ જાણે ડિમોલેશન પાછળ રૂપિયા ઉડવવાનો ખેલ કર્યો કે ભ્રષ્ટાચાર કર્યો, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિની, રાજકોટમાં વાત કરવામાં આવે તો રાજકોટમાં કાજુ કતરીથી લઈને ખમણ સુધીનો વિવાદ, મંડપથી લઈને પાણીની બોટલો સુધીનો વિવાદ, આ તો સામાન્ય વિવાદ હતો। પરંતુ હવે જ્યારે વાત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકાએ ભાડે રાખેલા કેમેરામેન અને ડ્રોનની, તો તેમાં 22 લાખ જેટલો અધધ ખર્ચો કરવામાં આવ્યો છે। 22 લાખ રૂપિયા વિડીયો શૂટિંગ પાછળ બગાડી નાખ્યા છે, લાઈવ રેકોર્ડિંગ કરવા। સવાલ એ છે કે રાજકોટ એસઓજી પોલીસ પાસે મેગા ડ્રોન છે, સરકારી ડ્રોન છે, છતાં પણ શા માટે તે ડ્રોનનો ઉપયોગ કરવાનો ન આવ્યો અને પ્રાઇવેટ ડ્રોન મગાવી અને વિડીયોગ્રાફી કરવામાં ન આવ્યો? પોલીસ પાસે પોતાના કેમેરામેન છે, પોતાનો સાધન સામગ્રી છે, મહાનગરપાલિકા પાસે પણ પોતાના ભાડે રાખેલા કેમેરામેન છે, છતાં પણ તેના બદલે તેઓએ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપ્યો। બાલાજી કંપનીને આ કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો અને તેમનું બિલ 22 લાખ હાલ તો તેઓ અંદાજિત કહી રહ્યા છે। આંકડો તેઓ પરફેક્ટ આપી રહ્યા નથી, તેઓ બિલ નથી આપી રહ્યા। મહાનગરપાલિકાના અધિકારીને ઉનવા સાહેબને જ્યારે ફોન કર્યો ત્યારે તેઓએ કહ્યું કે બિલ તો ઓફિસે હોય, આજે રજાનો માહોલ છે, હું સોમવાર સુધીમાં તમને બિલ રજૂ કરીશ। કારણ કે આ બિલ ક્યાંક ચોંકાવનારું પણ હજી હોઈ શકે છે, કારણ કે મોટું બિલ પાસ કર્યું હોય તેવી અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે રાજકોટ જંગલેશ્વરમાં જીતના મેગા ડિમોલેશન થયું ને તેની પાછળ 22 લાખ રૂપિયાનો વિડીયો રેકોર્ડિંગ, જો તમે કોઈ કેમેરો લેવા જાવ તો પણ સામાન્ય 50,000 થી 60,000 અને લાખ રૂપિયાનો કેમેરો હોય। સારામાં સારું ડ્રોન લેવા જાવ તે પણ લાખ રૂપિયાનું હોય। તમે ઘરે રેકોર્ડિંગ કરી શકો છો, ઘરે મેમરી કાર્ડ રાખી શકો છો, છતાં પણ મહાનગરપાલિકાએ શા માટે આ બુદ્ધિનો પ્રયોગ ન કર્યો? શા માટે અધિકારીઓએ માત્ર ખિસ્સા ભરવાનું જ કામ કર્યું છે કે કેમ, તેને લઈને અનેક સવાલો વિની ઉઠી રહ્યા છે। જી બિલકુલ શનિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે। પહેલા કાજુ કતરી અને પાણીના ખર્ચને લઈને સવાલો ઉઠ્યા હતા અને હવે ડિમોલેશનની વિડીયોગ્રાફી અને ડ્રોન શૂટિંગ માટે આશરે 22 લાખ રૂપિયાનું બિલ ચર્ચામાં આવ્યું છે। સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે પોલીસ પાસે સરકારી ડ્રોનની સુવિધા ઉપલબ્ધ હતી ત્યારે ખાનગી એજન્સી પાસેથી ડ્રોન અને વિડીયો શૂટિંગ કેમ કરાવવામાં આવ્યું? સાંસ્કૃતિક અધિકારી કૌશિક ઉનવાએ ટેલિફોનિક વાતચીતમાં પોતાનું નિવેદન આપ્યું છે અને આ હવે માત્ર સમગ્ર ખર્ચની જરૂરિયાત અને પ્રક્રિયા પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। સવાલ એ થાય છે કે પોલીસ પાસે સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી ડ્રોન કેમ ભાડે લેવામાં આવ્યો છે? આ ડિમોલેશન પાછળ લગભગ જે લાખો રૂપિયાનો ખર્ચ થયો છે તે સવાલો ઉભા કરી રહ્યો છે। વિડીયોગ્રાફી અને ડ્રોન શૂટિંગ પાછળ 22 લાખનો ખર્ચ શા માટે થયો છે અને આ ખર્ચ માટે મંજૂરી કોણે આપી અને ટેન્ડર પ્રક્રિયા અપનાવવામાં આવી હતી કે કેમ? આ તમામ સવાલો અહીંયા ઉભા થાય છે। 5 દિવસથી લગભગ અનેક ખુલાસા થઈ રહ્યા છે। આ સમાચારને લઈને જનતાના પૈસે મોજ કરો છો, આ પણ સવાલ। વીટીવી ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં સાંસ્કૃતિક વિભાગના જે ટેલિફોનિક વાતચીતમાં પોતાનું નિવેદન આપ્યું તેને લઈને હવે આખા સમાચાર જે છે તે વિવાદ ઉભો કરી રહ્યા છે। તો આરએમસીના સાંસ્કૃતિક વિભાગના અધિકારી કૌશિક ઉનાવા આપણી સાથે જોડાઈ ગયા છે। કૌશિકભાઈ, એક બાદ એક દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, એક બાદ એક લાખો રૂપિયાનું બિલ આવી રહ્યું છે, આ શા માટે
આ પ્રકારનો ખર્ચો કરવામાં આવ્યો? શું કોઈ ટેન્ડર પ્રક્રિયા નથી? સરકારી કેમેરા, ડ્રોન હોવા છતાં પણ કેમ આ પ્રકારના ખાનગી એજન્સી પાસેથી જે છે, તમે પણ ખુલાસો કર્યો, જે ખાનગી એજન્સી પાસેથી આ ડ્રોન જે છે તે ભાડે લેવામાં આવ્યા? કૌશિકભાઈ જી, ડ્રોનનો કોઈ રેટ કોન્ટ્રાક્ટ અમારી પાસે અવેલેબલ નથી. બીજું, અમારે ભૂતકાળમાં 2-3 ડ્રોનની વિડીયોગ્રાફીની જરૂર પડી હોય ત્યારે જે અમને લોએસ્ટ ભાવ મળ્યા હોય એ મુજબ અમે આજ ભાઈ પાસે કામ કરાવેલું છે. જી જી કૌશિકભાઈ જી, અમે કીધું જસ્ટ અમને લોએસ્ટ ભાવ જે તે વખતે મળ્યા હતા એ ભાવ મુજબ જ અમે કામ કરાવેલું છે લગ્નેશ્વર વખતે પણ, કારણ કે ડ્રોન વિડીયોગ્રાફી પણ એટલી જ જરૂરી હતી અમારા માટે. જી કૌશિકભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હાજી, મેં આપને જવાબ આપ્યો. હેલો. કૌશિકભાઈ, પોલીસ પાસે સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી ડ્રોનની જરૂર શા માટે પડી? માત્ર વિડીયોગ્રાફી અને ડ્રોન શૂટિંગ માટે 22 લાખનો ખર્ચ વ્યાજબી કહેવાય? ના, એ વિડીયોગ્રાફીનો ખર્ચ છે મેડમ. વિડીયોગ્રાફી અમારી પાસે જેટલી મશીનરી હતી જેસીબી, અમે 7 ઝોનમાં કામગીરી વહેંચેલી. એક ઝોનમાં 5 થી લઈને 7-8 બ્લોક સુધીની ટીમો બનાવેલી. ટીમ વાઇઝ અમારી પાસે જે મશીનરી હતી તમામ મશીનરી વાઇઝ અમે એક વિડીયોગ્રાફર ફાળવેલ હતા. તો કૌશિકભાઈ, શું આ મામલે હવે જવાબદારી નક્કી થશે કે પછી વિવાદ માત્ર ચર્ચા પૂરતો જ રહી જશે? કારણ કે એક બાદ એક રોજ નવા જવાબદારીની વાત જ નથી મેડમ. જે નિયત ભાવ છે એ ભાવ મુજબ જ અમે કામ કરેલું છે. બીજું, સવારે પણ 22 લાખનો ખર્ચ વિડીયોગ્રાફી પાછળ? કૌશિકભાઈ, શું વાત કરો છો તમે? 22 લાખ ખર્ચાય વિડીયોગ્રાફી પાછળ? જી થયા છે મેડમ. આપણે કામગીરી 21 થી લઈને 27 તારીખ સુધી કરી. સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી કરી. આપ અંદાજે કલાકો ગણી શકો છો. કૌશિકભાઈ, સરકારી કૌશિકભાઈ, મારી વાત સાંભળો. કૌશિકભાઈ, આની પાછળ 22 લાખનો ખર્ચ, એ પહેલા 27 લાખનું ખાવાનું બિલ. આ કઈ લગ્ન સમારોહ છે કે કરોડો રૂપિયા તમે ખર્ચી નાખશો આની પાછળ? સરકારી તમારી પાસે ડ્રોન છે, સરકારી કેમેરા છે, તો એનો ઉપયોગ કેમ ન કરવામાં આવ્યો? સરકારી કેમેરા કયા અને કેટલા? આ જે આખી જે કામગીરી થઈ, ડિમોલેશનની આખી જે પ્રક્રિયા થઈ, આમાં અંદાજે ખર્ચો જે તમે લોકોએ કરી રાખ્યો છે, સરકારી ખર્ચા કરતા વધારે આ પ્રાઇવેટ એજન્સીઓનો કેમેરા અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શું કારણ હોઈ શકે આની પાછળ? હું એ જ આપને જસ્ટિફાય કરું છું કે અમારે જેટલા મશીનરી હતા તમામ મશીનરી એક વિડીયોગ્રાફર મૂકવાનો હતો અને કામગીરી શરૂ થાય પૂર્ણ થાય ત્યાં સુધી વિડીયોગ્રાફી કરાવવાની હતી. અને આ જેટલા દિવસ ડિમોલિશન ચાલ્યું છે કામગીરી 21 થી 27 ત્યાં સુધી તમામ રોજે રોજ સવારથી સાંજ સુધી આ કામગીરી. તો 6 દિવસ માટે આટલી જો કામગીરી કરવામાં આવી છે, 27 લાખનું આટલું બિલ આવ્યું, ખાવા પીવાનું, પાણીનું બિલ આવ્યું, 7 લાખ મંડપ પાછળ તમે ખર્ચ્યા, હવે 22 લાખનું આ બિલ વિડીયોગ્રાફી. આ બહુ મોટી વાત કહેવાય. કૌશિકભાઈ, આપ અમારી સાથે જોડાયા રહેજો. અમારી સાથે રાજદીપસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ, પણ જોડાઈ ગયા છે. રાજદીપસિંહજી, રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. 22 લાખનું બિલ અત્યારે સામે આવ્યું છે. શું કહેશો રાજદીપસિંહજી? રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારમાં આખું તંત્ર સંકળાયેલું અને લાલિયાવાડી ચાલે. તમે કોન્ટ્રાક્ટર મિત્રને હું સાંભળતો હતો, ઈ એટલા માટે નહીં બોલી શકે કે એમને પણ ઉપર પૈસા દેવા પડે છે. આખી જે ભ્રષ્ટાચારની સાયકલ છે એ સાયકલ સિસ્ટમનો એક ભાગ છે. એમાં જે ટૂંકામાં કોન્ટ્રાક્ટર છે એ પણ એક કડી છે ભ્રષ્ટાચારની. બરોબર, આખી સાયકલ ચાલે છે અને એ સાયકલના તમામ કડીઓ છે. અને બીજી આપના માધ્યમથી વાત કહેવા માંગુ વીટીવીના કે ખાસ તો જયારે માનવતા જેવો કિસ્સો હોય અને એમાં જો આ લોકોનું હૃદય છે એ બાબતની અંદર પણ કંપનીનો ઉઠવું હોય અને એની અંદર પણ પ્રજાનો ટેક્સનો પરસેવાનો પૈસો કઈ રીતે ઓળવી જવો એના માટેના જે આ પ્લાનિંગ કરતા હોય કોર્પોરેશનના પદાધિકારીઓ હોય, ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકો હોય, અને જ્યારે કોઈ પણ બનાવ બને છે ત્યારે ચોક્કસ એવું નક્કી હોય છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો ભાજપનો કોઈ પણ નેતા છે એનું પીઠબળ વગર
કોઈ અધિકારીની હિંમત ન થાય કે કોઈ પણ વ્યક્તિ કોન્ટ્રાક્ટરની હિંમત ન થાય કે એ પોતે એક રૂપિયાનું પણ ખોટું કરી શકે. એટલે આખું મિલીભગતથી તંત્ર કામ ચલાવી રહ્યું છે અને એ આંખે વળગેલી વાત છે. આમાં કોઈ નવી વાસ્તવિકતા વાળી વાત છે કે લોકોએ આમના બિલ રોક્યા. હવે તમે વિચાર કરો કે આ બિલ રોકાણા છે આટલા, જે જગ્યાએ બિલ નહીં રોકાણા હોય એવો કેટલો ભ્રષ્ટાચાર, કોર્પોરેશનનું બજેટ કેવડું છે અને એ બજેટની અંદર કેવડો ભ્રષ્ટાચાર, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર થતો હશે. જી રાજદેવસિંહજી, આપણી સાથે કૌશિકભાઈ પણ જોડાયેલા છે. કૌશિકભાઈ, સર આ આરોપ લગાવવામાં આવે છે ભ્રષ્ટાચારનો, શું કહેશો કૌશિકભાઈ આપ? હું એ જ કહેવા માંગુ છું, મેં આપની વાત પણ સાંભળી, રાજદીપસિંહની વાત પણ સાંભળી. હું ખૂબ જ વિનમ્રતાથી જણાવવા માંગીશ કે આપનું જે વાત કરી તે મુજબ કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થતો નથી. વિડીયોગ્રાફીના કામનું પણ ડ્રેસ કોન્ટ્રાક્ટ થયેલું છે, ભાવો નિયત થયેલા છે. બીજું, 7 દિવસની કામગીરી સવારથી લઈને સાંજ સુધી ચાલતી હોય, વિપુલ પ્રમાણમાં માનવબળ જયારે આવતું હોય ત્યારે આ ખર્ચો થવો સ્વાભાવિક છે અને નિયમ મુજબની જ પ્રોસેસ કરીને આ બિલો બનેલા છે. આમાં 100 રૂપિયાનો કોઈ પણ જગ્યાએ કૌભાંડ કે ભ્રષ્ટાચાર થયેલો નથી. બધી કોન્ટ્રાક્ટરને પણ વધારાનો 100 રૂપિયો કોઈ જગ્યાએ દેવામાં આવ્યો. જી કૌશિકભાઈ અને રાજદીપસિંહજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ અહીંયા સવાલ એ હજુ પણ યથાવત છે કે આ ખર્ચાની જવાબદારી કોની અને મંજૂરી કોણે આપી અને શું જનતાના પૈસાનો બિનજરૂરી ખર્ચ આવી રીતે થઈ રહ્યો છે? અનેક સવાલો આ વિવાદ જે છે તે ઉભો કરી રહ્યો છે.